પગાર અને સબસ્ટેશનમાં સેફટીના સાધનો તેમજ જરૂરિયાતની વસ્તુ સમયસર ન આપતા જેટકોમાં કામ કરતા કર્મચારી દ્વારા હડતાળ કરવા બાબત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। 66 કેવી તાપીના દરેક સબસ્ટેશનના કર્મચારીઓ છેલ્લા 1 વર્ષ અને 6 મહિનાથી JBS એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ એજન્સી મારફતે સ્વિચબોર્ડ ઓપરેટર અને ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ફરજ બજાવતા આવ્યા છે। એજન્સી દ્વારા ટેન્ડર કોપીની શરત મુજબ કામગીરીના માસના બીજા માસના પ્રથમ અઠવાડિયામાં પગાર ચૂકવવાનું પાલન થતું નથી અને દરેક વખતે પગાર ચૂકવવામાં વિલંબ થાય છે, જેના કારણે કર્મચારી આર્થિક સંકટમાં મુકાયા છે। 15 ઓગસ્ટ સુધીમાં મે અને જૂન જુલાઈનો પગાર અને અત્યાર સુધીના MIS રિપોર્ટના પૈસા, PF જમા કરવું, સફાઈ કામદારના પૈસા, એપોઇન્ટમેન્ટ લેટર, આઈ કાર્ડ અને સબસ્ટેશનમાં વિવિધ પાયાની જરૂરિયાતો પૂરી પાડવામાં આવીની માંગ કરવામાં આવી અને જો 15 ઓગસ્ટ સુધીમાં બધી વસ્તુ આપવામાં ન આવે તો 16 ઓગસ્ટથી સબસ્ટેશનમાં દરેક પ્રકારનું ઓપરેશન બંધ કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી ગેટકો અને JBS કંપનીની રહેશેની માહિતી આપવામાં આવી હતી। વધુ ઉમેરતા જણાવ્યું હતું કે દર મહિને પગાર બાબતે અને વિવિધ જરૂરિયાત માટે વારંવાર રજૂઆત કરવી પડતી હોય છે અને જો બધી વસ્તુ અને પગાર આપવામાં હજી પણ વિલંબ કરવામાં આવશે તો ગાંધી ચિંધ્યાના માર્ગે આંદોલન કરવામાં આવશેની ચીમકી ઉચ્ચારવામાં આવી અને ત્યારબાદ જે અસુવિધા સર્જાશે જેની જવાબદારી લાગતા વળગતા અધિકારીઓની રહેશેની માહિતી આપવામાં આવી હતી। હવે આવનાર દિવસોમાં જોવું એ રહ્યું કે 66 કેવીના કર્મચારીની માંગ ક્યારે પૂર્ણ કરવામાં આવશે। અમે જેટકો દ્વારા આપવામાં આવેલા આઉટસોર્સિંગના કર્મચારીઓ છે, JBS એન્ટરપ્રાઇઝને એ લોકોએ કોન્ટ્રાક્ટ આપેલો છે, તે દરમિયાન અમે લોકો આમાં ઇલેક્ટ્રિક બોર્ડ સ્વિચબોર્ડ ઓપરેટર અને ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે, પણ તો છેલ્લા 3 માસથી મે, જૂન, જુલાઈનો પગાર હજુ અમને સુધી આપવામાં આવ્યો નથી। PFના હજુ અમારા સુધીમાં પૈસા જમા કરવામાં આવ્યા નથી, સેફટીના સાધનો આપવામાં આવ્યા નથી, તે ખાતર અમે લોકો કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવેલ છે અને બીજા કોઈ કર્મચારીઓને અમે લોકો જેટકોના કર્મચારીઓને અથવા JBSના જે કર્મચારીઓને અમે અમારી રજૂઆત કરીએ છીએ તેનાથી અમારો કોઈ પ્રશ્નનું નિરાકરણ કરી આપતા નથી અને અમે લોકોએ 2 થી 3 વાર બધાને રજૂઆત કરી છે, પણ તો અમારા પ્રશ્નોનું કોઈ નિરાકરણ કરી આપતો નથી। તેથી અમે લોકોએ હવે નિર્ણય લીધો છે કે 15 ઓગસ્ટ પછી 16 ઓગસ્ટથી અમે લોકો વીજ પુરવઠો ખોલાય તેની જવાબદારી અમે લોકો ત્યાં સબસ્ટેશનમાં હાજર તો રહીશું, પણ તો ત્યાં અમે લોકો ઓપરેશનની કામગીરી કરીએ નહીં, તેની સંપૂર્ણ જવાબદારી જેટકોની, JBSની અને કલેક્ટર સાહેબશ્રીની તથા તમામ અધિકારીઓશ્રીની રહેશે। અમે બધા શ્રમ અધિકારી તમામને અમે લોકો અરજી આપેલ છે। સેફટીના સાધનો આપવામાં નથી આવતા તો શું તકલીફ પડે તમને? સેફટીના સાધનો આપવામાં નહીં આવે તો અમે લોકોએ કંઈ બી કામ કરવું હોય તો અમે લોકોએ લાઈવ કામ કરવાનું હોય કે અથવા કોઈ બી મેન્ટેનન્સનું કામ કરવું હોય, ઉપરથી કોઈ પડી જાય, કોઈ નીચે ગભરાઈને પડી જાય કે પછી ઉપરથી કંઈક સલામતીના સાધનો નહીં હોય તો કોઈ એક્સિડન્ટ થાય, તેના માટે અમને તકલીફ પડે પછી।